કેન્દ્રમાં નવી સરકાર રચાઈ ગઈ છે તો મોદી 3.0 થી ટેક્સટાઇલ સેક્ટરને શું આશાઓ છે એ આવો જાણીએ. આપણી સાથે ગુજરાતના ટેક્સટાઇલ ક્ષેત્રના દિગ્ગજો પણ છે તો એમનો વ્યૂ આપણે લઈએ. પ્રવીણભાઈ, શું ઈચ્છો છો તમે? હું ટેક્સટાઇલ એક્સપોર્ટ સાથે સંકળાયેલો છું અને વધારે પડતી કોમ્પિટિશન બાંગ્લાદેશ, વિયેતનામ, ચાઇનાથી આવે છે. ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપોર્ટને કેવી રીતે કોમ્પિટિટિવ કરવું એના માટે ગવર્મેન્ટે એક સ્ટડી ગ્રુપ કરવું પડશે. એના પછી નક્કી કરે કે હાઉ વી કેન કોમ્પીટ ધ વર્લ્ડ. એ થશે તો રોજગાર વધશે અને ફોરેન કરન્સી આવશે. તમે શું કહેશો ઉમેશભાઈ? કાપડની અંદર જે જીએસટી હમણાં લાગુ કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી, એને થોડું ઇઝી કરવી જોઈએ. તમારું મત? આપણે ચાઇનાથી જે માલ આવે છે એમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારે તો આપણે ઇન્ડિયન માર્કેટ થોડુંક સર્વાઈવ થઈ શકે, એના માટે આગ્રહ છે. તમારો શું, નવી સરકાર આવી છે તો કઈ કઈ અપેક્ષાઓ, આશાઓ છે જેથી આ સેક્ટરને વધારે બૂસ્ટ મળે? स्किल डेवलपमेंट सेंटर्स, गवर्नमेंट को टेक्सटाइल स्किल डेवलपमेंट सेंटर्स पे फोकस करना चाहिए बिकॉज यहाँ पे बहुत बड़ा गैप है इंडस्ट्री में. वो इमीडिएटली फुलफिल हो सकता है और लार्ज स्केल पे एम्प्लॉयमेंट जनरेशन हो सकता है. આપણી સાથે હા પ્રવીણભાઈ, આમાં શું છે કે આજે ટેક્સટાઇલ સેક્ટરમાં લેબર જોઈએ છે, લેબર આવતું નથી અને એક બાજુ લોકો કહે છે કે નોકરી નથી. તો જે રીતે સચિનભાઈ કહ્યું કે ટેક્સટાઇલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કરે તો ઇન્ડિયન મેનેજમેન્ટ પ્લેસમેન્ટ લોકો પણ તૈયાર હશે. તો આમાં ગવર્મેન્ટે કંઈ કરવું જોઈએ. અન્ય ઉદ્યોગપતિઓ છે આ સેક્ટર સાથે સંકળાયેલા, એમની વાત કરીએ. મુકેશભાઈ, તમે શું કહેશો? અમારે હિસાબે અહીંયા ગુજરાતની ગવર્મેન્ટની પોલિસી પેન્ડિંગ છે 2 સાલથી. એ જલ્દીથી જલ્દી લાગુ કરવી જોઈએ અહીંયા, ત્યારે જ વધારે પડતું પ્રોફિટ મળશે. ભરતભાઈ, તમે? નહીં, સાચી વાત છે. આજે ગુજરાત ગવર્મેન્ટ ખૂબ જ સક્રિય છે, છતાં પણ હજી ટેક્સટાઇલ પોલિસી આવી નથી. બીજું, અહીંયા એક પૂરેપૂરો મંત્રાલય પણ નથી. આજે ટેક્સટાઇલની સૌથી મોટો રાજ્ય છે, એમાં હજી ગુજરાતનો સેપરેટ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી નથી. એ અમારી એક મોટી માંગણી છે. અને બીજું છે કે જે લેવલ પ્લેઇંગ ફિલ્ડ અમારે જે ઉદ્યમીઓ છે, જે અહીંયા પોલિસ્ટર ફાઇબર યુઝ કરે છે, વિસ્કોસ ફાઇબર યુઝ કરે છે, એની એક ક્વોલિટી કંટ્રોલ જે ઓર્ડર આવ્યું છે સેન્ટરનું, એને જલ્દીમાં જલ્દી નાબૂદ કરવું જોઈએ. તો અમને એક કોસ્ટિંગની દૃષ્ટિએ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે અને એની સાથે અમારું એક્સપોર્ટ પણ વધે. સાથે સાથે લોકલના પણ અમારું જે ડોમેસ્ટિક સેટઅપ છે એની અંદર અમને જે પેલા ધીરજભાઈએ કીધું કે ઇમ્પોર્ટ એટલું બધું આવે છે, એટલે વી વોન્ટ ટુ હેવ એ એન્ટી ઇન્ટમ્પિંગ ડ્યુટી. એટલે અમારે ગુજરાત સરકારને મારફતે રિક્વેસ્ટ કરવી છે કે સેન્ટરની મદદ લઈને અને ગમે તે પ્રેશર કરીને ગુજરાત ઇઝ આઝ 70% પ્રોસેસિંગનું આખા ઇન્ડિયાનું કેન્દ્ર ગુજરાત છે. એટલે ગુજરાતમાં આનું બહુ મોટો ફોકસ જોઈએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે. આપ શું કહેશો? હું મારી સરકારથી પ્રાર્થના છે કે અમને ચાઇનાથી કોમ્પિટિશન માટે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ જોઈશે, જેમાં અમને ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પ્રોસેસની બહુ જ જરૂર છે, જેમાં બધા નાના જે ઉદ્યોગો છે એ એક સાથ મળીને મોટી અને જાયન્ટ યુનિટ બને અને ચાઇનાથી ડાયરેક્ટ ફાઇટ અને કમ્પીટ કરે. બિલકુલ. તો અહીંયાથી જે સૂચનો કરવામાં આવ્યા છે એનાથી ન માત્ર આપણો ટેક્સટાઇલ સેક્ટર છે એ મજબૂત થશે, પરંતુ નવી સરકાર સામે સૌથી મોટો પડકાર હોય તો એ રોજગાર નિર્માણનો છે. જો આ પ્રકારના સૂચનો અહીંયાથી સ્વીકારવામાં આવશે તો ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થશે અને દર વર્ષે લાખો નવી રોજગારીનું પણ અહીંયા નિર્માણ થઈ શકશે. કેતન જોશી, અમદાવાદ.